પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। તો આવનારા 2 દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી છે। 3 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। આવનારા 2 દિવસમાં ગરમ હવા ફૂંકાશે। સૌથી વધારે તાપમાન ગુજરાતના કંડલા એરપોર્ટ પર 44.2 નોંધાયું છે। તો અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાનની શક્યતા છે। આવનારા 3 દિવસમાં तापमान વધશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोदार चेंज में रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। हीट वेव की वार्निंग डे 1 और डे 2 के लिए है गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए। आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोदार चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। तो अमदावादना लाल दरवाजा बस स्टेशन खाते हीट एक्शन प्लान हेठळ तंत्र द्वारा महत्वपूर्ण पगલું લેવામાં આવ્યું છે। વધતી ગરમીને ધ્યાનમાં રાખીને અહીં સ્પ્રિંકલર મશીન શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે સવારે 11:38 થી સાંજે 6 વાગ્યા સુધી બસ સ્ટેશનમાં કુલિંગ જાળવવામાં આવી રહી છે। આ પહેલથી બસમાં આવનારા અને જનાર મુસાફરોને ગરમીથી રાહત મળશે। તે સાથે જ બસ સ્ટેશન પર ઓઆરએસ પણ આપવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધુ હાઈ જઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરની અંદર લાલ દરવાજા વિસ્તારમાં સેંકડો મુસાફરો છે તેઓ ખાસ કરીને પ્રવાસ કરતા હોય છે। અમદાવાદ શહેરમાં એક તરફથી બીજી તરફ જવા માટે ખાસ કરીને સૌથી વધારે લાલ બસનો ઉપયોગ થતો હોય છે। આપ લાલ દરવાજાના દ્રશ્યો જોઈ રહ્યા છો। ગરમીનો પારો એક તરફ ઊંચે છે, બીજી તરફ ખાસ કરીને શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી રહે તે માટે લાલ દરવાજા બસ ટર્મિનસ પર કુલિંગ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે। આ કુલિંગ બસ એ પ્રકારે બનાવવામાં આવ્યું છે કે અહીં ઊભા રહેલા જે લોકો છે તેમને નાના સ્પ્રિંકલ મશીનની મદદથી ખાસ કરીને પાણીનો ધીમે ધીમે જે છંટકાવ થાય તેને કારણે રાહત અનુભવાય। આ પ્રકારની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હીટ એક્શન પ્લાન અંતર્ગત વિવિધ સંસ્થાઓ સાથે મળીને આ પ્રકારની વ્યવસ્થા ખાસ ઊભી કરવામાં આવી છે, જેમાં આ પ્રકારના નાના સ્પ્રિંકલ મશીન મારફતે પ્લેટફોર્મ નંબર 7 અને 8 ઉપર પાયલોટ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેની શરૂઆત થઈ ચૂકી છે। સૌથી મહત્વની વાત છે કે ગુજરાત મહિલા કાઉન્સિલ સેવા ટ્રસ્ટ દ્વારા લાલ દરવાજા બસ સ્ટેન્ડ ઉપર આ નાના સ્પ્રિંકલ મશીન છે તે લગાવવામાં આવ્યા છે, જે દરરોજ લગભગ 11:38 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી ગરમીમાં શહેરીજનોને રાહત મળી શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા માટે ખાસ કરીને બનાવવામાં આવ્યા છે। 220 મીટરના અંતરે ખાસ કરીને આ મશીન અંતર્ગત લગાવવામાં આવ્યા છે ને આ મશીન ચાલુ રહે ને મેન્ટેનન્સની પૂરી જવાબદારી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ અહીં ગોઠવવામાં આવી છે। વિશેષ પ્રકારે આ જે મશીન છે તેને કારણે ગરમીનો પારો દિવસે દિવસે ઉપર જઈ રહ્યો છે, પરંતુ અહીં ઠંડકનો અનુભવ શહેરીજનોને થઈ રહ્યો છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગરમીમાં ખરેખર બહુ જેટલું ના નીકળે ને એટલું સારું ઘરની બહાર। અમે હોસ્પિટલ જ જઈ રહ્યા છીએ એટલે જ નીકળ્યા હતા, નહીં તો અમે નથી જ નીકળતા। પબ્લિકને એટલું જ કહેવાનું કે ના નીકળે એટલું સારું। અમે સોશિયલ એક્ટિવિસ્ટ છીએ અને વારે ઘડી અમારે તડકામાં બહાર ફરવાનું હોય છે અને સારું રહ્યું કે જે સરકારે જે બી પગલાં લીધા, નિર્ણય લીધું, સારું કર્યું કે આ બસ સ્ટેન્ડ ઉપર જે પાણીનું છંટકાવ થાય છે એનાથી થોડી ઘણી પણ લોકોને રાહત મળે છે અને મળવી જોઈએ। એવું બધું આખું અમદાવાદમાં થવું જોઈએ। જગ્યા જગ્યાએ પાણીના ફુવારા મૂકવા જોઈએ અને એનાથી વધારે થોડું તાપ ઓછું લાગે લોકોને એ કામ કરવું જોઈએ સરકારને। તો સુરતમાં થોડા દિવસે બેંકમાં લૂંટ, વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈની બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે। 5 જેટલા હથિયારધારી શખ્સોએ બંદૂકની અણીએ ચલાવી છે લૂંટ। સીસીટીવીમાં કેદ થયા છે 5 જેટલા લૂંટારુઓ। બંદૂક સાથે બેંકમાં ઘૂસ્યા હતા લૂંટારુઓ। અંદાજિત ₹50 લાખની લૂંટ ચલાવીને લૂંટારુઓ ફરાર થયા છે। બપોરના સમયે બેંકમાં લૂંટ ચલાવાઈ હતી। બેંકમાં ગ્રાહક હાજર ન હતા, ફક્ત કર્મચારીઓ જ હાજર હતા। તો પોલીસે 7 અલગ અલગ ટીમ બનાવીને લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ છે। प्राथमिक जानकारी ऐसी है कि अराउंड 50 लाख जैसा जो अमाउंट कैश उसको लूटा गया है, जो कैशियर के पास था। और यहाँ पे जो CMS की गाड़ी, जो कैश डिपॉजिट की गाड़ी आई,
उसमें से जो उनके पास बॉक्स था उसमें से और कैशियर के टेबल से 50 लाख जैसा अमाउंट लूटा गया है। एग्जैक्ट अमाउंट अभी हम वेरीफाई कर रहे हैं। टोटल जो आरोपी थे इसमें 5 आरोपी अभी दिख रहे हैं और भी आरोपी होने की संभावना है। તો સંવાદદાતા કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, જે પ્રકારથી બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે, શું માહિતી છે આપની પાસે? બિલકુલ, સુરતના વરાછા વિસ્તારની આ ઘટના છે। વરાછા પોલીસ સ્ટેશનની માત્ર 1 કિલોમીટર દૂર આવેલી એસબીઆઈ બેંકમાં લૂંટની ઘટના બની છે। કહી શકાય કે બેંક પહેલા માળે આવી છે ત્યારે 5-6 કરતા વધુ લૂંટારુઓ પહોંચ્યા હતા। 2 લૂંટારુઓના હાથમાં ઘાતક હથિયાર હતા। તમામ અન્ય લૂંટારાઓના કમર પર બંદૂક જેવા હથિયાર લટકતા હતા। તેઓ બેંકમાં પ્રવેશ્યા હતા અને જોતજોતામાં 50 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। જો કે આવેલા આરોપીઓ મોઢે માસ્ક નહોતું પહેર્યું અને જે જગ્યા પર આ બેંક છે કે ત્યાં કહી શકાય બપોરના સમયે લોકોની અવર જવર ઓછી હતી। મેટ્રોનું કામ ચાલતું હતું। બેંક પહેલા માળે આવેલી છે, જેને લઈને લૂંટારુઓને મોકો સારો મળી ગયો હતો। તેઓ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતા લોકલ પોલીસ સાથે અલગ અલગ બ્રાન્ચો પહોંચી છે। 7 જેટલી ટીમો બનાવી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। જો કે લૂંટારુઓ છે તે સીસીટીવીમાં કેદ થઈ જતા સીસીટીવી હવે પોલીસને આરોપી સુધી પહોંચાડવામાં મહત્વની કડી સાબિત થશે। પણ જે પ્રકારે 50 લાખની લૂંટ થઈ છે, કારણ કે સુરતમાં લાંબા સમયથી લૂંટની ઘટનાઓ બનતી નહોતી, પણ લાંબા સમય બાદ લૂંટની ઘટના બનતા હવે પોલીસની કામગીરી પર ચોક્કસ સવાલો ઉભા થયા છે। પણ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે અને ગણતરીના દિવસોમાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। રાજ્યકક્ષાના મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ પોતાના જ ધારાસભ્યનો લીધો ધડો। મહુવા તાલુકાના માળિયા ગામે કોળી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં પરસોત્તમભાઈ સોલંકીએ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની બરાબરની ઝાટકણી કાઢી। કોળી સમાજના કાર્યક્રમમાં શિવાભાઈની ગેરહાજરીથી અકળાયા હતા। પરસોત્તમભાઈ સોલંકીએ કહ્યું કે આવા મોટા પ્રસંગોમાં તો હાજરી આપો, તું બહુ કમાણો છે, છુપાવ નહીં, અમને બધી ખબર છે। કોળી સમાજના કાર્યક્રમમાં આ નિવેદનથી ચર્ચાઓ જાગી છે। પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાં ગયા? હે, આવા મોટા પ્રસંગમાં એને હાજરી તો આપો। તમને જીતાડ્યા જ કોને? સમાજે। જો તમે એને ભૂલી જાય ને તો તમારા જો નુગરો કોઈ માણા નથી। જ્યારે ઇલેક્શન આવીએ ને ત્યારે માવો ડાલી અને મારા ભાવનગર બમલે ખાવા બેઠી જાય। તું બહુ ગમાણો, છુપાડમાં અમને ખબર, તું ક્યાં રાખીશ, પણ અમારે એનાથી હું લેવા દેવા। અન્ય સમાચાર ભરૂચથી આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો। ચૈતર વસાવા અને રાજન વસાવા વચ્ચે જાહેરમાં મારામારી થઈ। ઝઘડિયાની ખાનગી કંપની બહાર આ ઘટના બની છે। મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ છે રાજન વસાવા। પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ ચકચાર મચી ગઈ છે। ચૈતર વસાવા સાથે મારામારી થઈ, જેનો વિડીયો પણ સામે આવ્યો છે, જે ચર્ચાનો વિષય પણ બન્યો છે। પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો। ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો હતો। ચૈતર વસાવા અને રાજન વસાવા વચ્ચે મારામારીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। ઝઘડિયાની ખાનગી કંપની બહાર આ સમગ્ર ઘટના બની હતી, જેમાં જોઈ શકાય છે ચૈતર વસાવા કઈ રીતે આ યુવકને લાફો મારે છે, જે બાદ પોલીસને વચ્ચે આવવું પડે છે। યુવક દ્વારા પણ હાથ ચાલાકી કરવામાં આવે છે અને આ સમગ્ર ઘટના છે તે બાદ પોલીસ વચ્ચે પડે છે અને બંનેને અલગ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો। પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો। હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને। મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે હેરેસમેન્ટ કર્યું નથી। સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું। તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો, જે બાદ ચકચાર મચી છે। ચૈતર વસાવા અને રાજન વસાવા વચ્ચે જાહેરમાં મારામારી। ચૈતર વસાવા પોતે જોડાયા છે ફોન લાઈન પર। ચૈતરભાઈ, જે પ્રકારથી આપ લાફો મારો છો તેવા જે દ્રશ્યો સામે આવ્યા, જે સમગ્ર મામલો સામે આવ્યો, શું ઘટના હતી સમગ્ર? આપની પ્રતિક્રિયા શું છે? 23 તારીખના રોજ મેટ્રોપોલિટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો અને અમારા વિસ્તારના 16 જેટલા કામદારોને ગંભીર રીતે દાઝી ગયા હતા। એમાં એક કામદારનું મૃત્યુ 25 તારીખે થયું, એક આજે એક મૃત્યુ થયું। 2 લોકોની ડેડ બોડી આજે પણ સુરતમાં પડેલી છે। આજ દિન સુધી
જે મૃત્યુ પામ્યા, જે વેન્ટિલેટર પર છે અને જે સારવાર હેઠળ છે એના પરિવાર સાથે સાંત્વના